કરીએ વિસ્તૃત સમાચારની તો રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ। વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી છે। 2 ફેબ્રુઆરીએ અમરેલીમાં માવઠાની સંભાવનાઓ છે। ભાવનગર, નવસારી, વલસાડમાં માવઠાની આગાહી કરાઈ। દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની સંભાવનાઓ છે। 3 ફેબ્રુઆરીએ અરવલ્લીમાં માવઠું પડી શકે છે। અમરેલી, ભાવનગરમાં માવઠાની આગાહી છે। તો આ બાજુ મહીસાગર, દાહોદમાં પણ કમોસમી વરસાદ પડે તો નવાઈ નહીં અને કમોસમી વરસાદની આગાહીને કારણે જગતના તાતમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે છે, માવઠું પડી શકે છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી છે તો આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે। 2 ફેબ્રુઆરી અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ માવઠાની આગાહી છે તો 3 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર અને અરવલ્લીમાં પડી શકે છે કમોસમી વરસાદ। डे 6 एंड डे 7 वैसे 2 और 3 फरवरी वो आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है। सौराष्ट्र में आपका जो डिस्ट्रिक्ट इसमें आ रहा है अमरेली और भावनगर, और गुजरात रीजन में जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली में आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है। और डे 7 मतलब 3 फरवरी आपका जो सौराष्ट्र में अमरेली, भावनगर और जो गुजरात रीजन में उत्तरी क्षेत्र में अरवली, महीसागर, दाहोद में आइसोलेटेड जगह में लाइट रेन होने का संभावना है।